જય માતાજી. જય માતાજી, જય માતાજી. બોલો જોયા બોલો. વિડિયા? હા જોયો. હાલો. હાલો. હા જોયો. એમાં તમારે ઘટે નહીં હવે કોઈ દી. અરે બહુ પાણી એમાં તો. અમે ચાલુ રાખીએ તે બપોરથી સાંજ સુધી એક જ ધારું પાણી હા એમ. હા હા. અને જોરદાર પાણી આવી ગયું. તમે મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. ના ના, અમારું આ કામ છે તો કરીએ છે અમે તો. આમ છે પણ અમારે તો બહુ અમારે આટલી જગ્યા ઘણી અને પાણી છેલ્લે બહુ ઘટતા હતા. અટાણે તો પાણી હતું જ નહીં ક્યાંય. હા. બે વાડીમાં સક્સેસ થઈ ગયા આપણે. પાણી મીઠું છે કે? પાણી છે ને એમાં એવું છે હા કે અડધી કલાક આવેલો ને હા ત્યાં સુધી મીઠું આવ્યું, પછી મોરું થઈ ગયું. એટલે પીવાય એવું છે એમ. હા હા. મોરું છે પણ આમ પી જાય આપણે તોય વાંધો નથી આવતો. હા બરાબર. ખેતીમાં હાલે તો વાંધો ના આવે. ખેતીમાં જોરદાર હાલશે. અમારે જ્યાં મગફળી વાવવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. હા તે સારું સારું. તો હવે ત્યાં ક્યાંય અમારે નથી ને વાડી? હે હવે નથી ને વાડી ક્યાંય? એટલે જોવાનું ને આ છે ને હજી એક છે અમારે. એમ? આ આવતા વર્ષે કરવાનું છે. વચ્ચે આપણે જે અહીંયા છે હા હા. અને ઓલી છેલ્લી વચમાં છે એક વાડી અમારે 15 વીઘા. બરાબર. હા એ હવે આવતા વર્ષે કરશું. હા તે ભલે કેજો, વાંધો નહીં. આ તો તમારે પાણી ઓના કરતાય વધારે આવ્યું છે. આ તો તમે કીધું એ પ્રમાણે જ થયો. 2 સર છે. હમ પેલું 390 ફૂટે પાણી નીકળ્યું બહાર. હમ બરાબર. હમ. અને એ એકદમ મીઠું હતું અને સારું હતું. હા અને પછી જે 500 ફૂટ પર આવ્યું ને હા એ તો બહુ પાણી આવ્યું એમ. હા પછી તો દાર વાર આવ્યો. મેં કીધું હજી 2-4 મને રોડ ઉતારી દે. હા તો કે બાપુ આ તમને પાણી ઘટશે નહીં. હા અને ઈ કે આમાં અમારે ઉતરતું નથી. સ્ક્રેચિંગ પાઇપ કાઢી નાખે છે. હા. અને અડધી પોણી કલાક ફૂટે નહીં જાય નહીં. નથી આપતી કે આમ પાણી ન આવવા જોઈએ. આપણે તો કોઈ જેમ કલ્પાઈ નથી દેવી કે આટલું બધું પાણી એમાંથી. સારું થઈ ગયું ને. હવે એમાં તમારે પાછા એટલા કેટલા 40 વીઘામાં 40-45 વીઘામાં ખાલી 2 છોડ નીકળી ને આપણે. આ બીજા નીકળી અને ઈ પકડાઈ ગઈ. એની ચોકડી પડી એમાં જ આપણે દાર કર્યો ને એક જ ઝાટકે તમારે થઈ ગયું. ભારી કામ થયું. અને છેલ્લે તમે કીધું હતું કે આ બાજુ ખાતે ને કોઈ તમારે બીજો નહીં કરવો પડે અને સરકારે બીજો કઈ કરવાનો રહેતો. હા તમારે પોઈન્ટ જ એક જ હતો. પછી આખા ખેતરમાં જો ખોટા દાર કરી રાખો તો ખોટા ખર્ચા થઈ રાખે. અને હવે બીજાની જરૂર જ નથી ને. હા હવે જરૂર ના પડે. હવે થઈ ગયો ને તો થઈ ગયો. તમારો માતાજી ભગવાન તમારું હાલ કરાવ્યું તો એમ કહું. અમારું તો કામ છે હવે. અમારું તો કામ તો છે એ સાચું છે. અમને તો એટલો રાજીપો આવ્યો તો અમારે તો આશીર્વાદ અમારા કુદરતી નીકળે. હા એ તો સારું કહેવાય ને. તમે પૈસા દો છતાંય તમે આશીર્વાદ દો તો બહુ સારું કહેવાય ને. પૈસા જો ભાઈ પૈસા દેતા નથી. હા તમે નહીં માનો અમે જે તમે એમાં કહેલા ને એમાં અમારા 8 દાર કરેલા છે. હા પછી એક જ દાર એ છે ને શિયાળા સુધીનું પાણી અત્યારે થોડું થોડું નીકળે. બરાબર. એમાં ક્યાંય નથી. એમાં તમે આ તો કોઈ ગોતીને આવું સોલિડ કામ કર્યું તો અમને તો બહુ મજા આવી ગઈ એમ. અમને તો ભરોસો છે મશીન ઉપર. પણ આમાં અમુક ખેડૂતને ભરોસો નથી. જો બધા ખેડૂત જાગૃત થાય તો સારું. હા આમાં ખરેખર આમાં મારે તો બે સક્સેસ ગયા. હા સફળ થઈ ગયા. ત્યાં નાની ખાવડીમાં મારે જીતુભાઈ ના 2 દાર જોયા હતા. એ બે સક્સેસ ગયા હતા. પછી આ મુંગણીમાં તમારા 2 ગયા ને એક ઓલા ભાઈ બીજા દરબાર હું નામ ભૂલી ગયો. પટુભા એને સારું પાણી આવ્યું. ઓલા ઘોડી ચાલે છે હા એટલે મુંગણીમાં મારે આમ જોઈએ તો 100% રિઝલ્ટ કહેવાય. 3 દાર જોયા 3 માં પાણી આવ્યું. આવી મેં પત્રુભાને પૂછ્યું તો પત્રુભા કે મારે છે ને હાઈલે રાખે છે મોટર. ને પાણી આવશે જ તમારી પકડીને કેસે એટલે એમાં કાંઈ ફેરફાર નહીં. એ પ્રમાણે જ થયું. અને તમે કીધું એ પ્રમાણે જ થયું એમ. એટલે મને વિશ્વાસ છે. ટૂંકમાં અમે શું છે અમારું ટૂંકમાં ખેતરમાં નિદાન અમારું હરખું હોય. પછી પાણી થવું નહીં કુદરત નસીબ ના હાથની વાત છે. હા એમ કહું અમે હે ને નિદાન હરખું કરી દઈએ તમારા ખેતરમાં. બાકી પાણી થવું નહીં નસીબ અને કુદરત ના હાથની વાત છે. હા પણ મશીન થી જોયેલો દાર હોય ને કોઈ દિવસ ખોટી જગ્યાએ ન થાય.
નો હા હા. આજે અમે પટોલે હિંગળાજ માતાજીનું આશ્રમ છે ને જોવા ગયા હતા. 11 દાર ખોટી જગ્યાએ કરેલા હતા. હા પછી અમે એક પોઈન્ટ આપ્યો ને એને અત્યારે ગાડી આ મૂકવાના હે. અને બીજા એક બાજુમાં ગામ આપણે નવા ગામ કાલાવડ તાલુકાનું ઈ ભાઈ 27 દાર ખોટી જગ્યાએ કરી નાખ્યા બોલો. એમ ને હા સરપંચ હતા પોતે. 27 દાર ખોટી જગ્યાએ કર્યા. પછી અમે જોયું ને તો 2 જ પોઈન્ટ નીકળતા હતા એના ખેતરમાં. બરોબર. એટલે અમારું ખેડૂતને એ જ અપીલ છે કે તમે ભાઈ ખોટી જગ્યાએ દાન ન કરો. ખોટી જગ્યાએ પાછું તમે અમને એમ કહી દીધું ને કે ભાઈ આ છેલ્લો દાર હવે જો આમાં ન થાય તો આ તો તમે આવું કઈ કર્યું નથી ને કે તમે 40 વીઘામાં તમે કદાચ દાર કરવા બેહો ને તો તમે 50 દાર ખોટી જગ્યાએ કરી નાખો. આ ખોટી જગ્યાએ થાય છે. એટલે એના કરતા મશીનથી જોવરાવો ને તો તમને ભવિષ્યમાં કેટલા દાર કરી શકો એ ખબર પડી જાય. 8 દાર તો મારે કરેલા જ છે બાપુ. હવે 8 દાર હા તો એટલે જ ને તો પછી થોડું ઉડાવી તો 8 તમારે કરેલા પણ એમાં પોઈન્ટ તમારે એક જ નીકળો જવો જોઈએ. આ એક જ નીકળી આપણે પકડાઈ ગયો તો એટલે એ સારું સારું ભલે હાલો તો બીજા કોઈ જોવાનું હોય તો કહેજો. અને 10 દીએ અને દેશને પાણી થાય તો કોણ ખેડૂત બધાય રાજી. હા બધાય રાજી થાય. એમાં હું અમારું કામ તો અમારું મહેનતના અમે પૈસા લઈએ. બાકી અમે તો અમારી ગણતરી તેવી જ હોય કે બધાય ખેડૂતને પાણી થઈ જાય. બાકી આમાં તો હું નસીબ ઉપર વસ્તુ છે બધી. આપણે કઈ કોઈ ખેડૂત પૈસા દીધા હોય તો આપણે કેવું તો ન હોય કે આના ખેતરમાં પાણી ના જ થવું જોઈએ એવી તો કોઈ આશા ન રાખે ને. બપોરો તો ભાવ સાચો જ હોય ને. તમે બને ત્યાં સુધી ખેડૂતનો ખર્ચો એ પ્રમાણે જ તમે બધું એટલે જ ને. એટલે છે ને તો એ ભલે ભલે સારું હાલો તો રાખો. હા ભલે ભલે જો ક્યારેક આ બાજુ આવે તો ઘરે ચા પાણી પીવાનું. પાકું પાકું. બરાબર. એ હા ભલે ભલે જય માતાજી.